રાજ્યમાં 3 કલાક વરસાદને લઈને હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું છે। 3 જિલ્લા અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। સુરત, નવસારી અને વલસાડમાં 3 કલાક ભારે વરસાદની આગાહી। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 3 કલાક 11 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદનું અનુમાન છે। નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં 3 કલાક હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। તો આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે, જે મુજબ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં 3 કલાક હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 3 જિલ્લા અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદ વરસવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત, નવસારી અને વલસાડ આ 3 જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જ્યાં આગામી 3 કલાક અત્યંત ભારે વરસાદ પડી શકે છે। સાથે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 3 કલાક 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરનો સમાવેશ થાય છે। ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં 3 કલાક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે। કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે? 3 જિલ્લા સુરત, નવસારી, વલસાડ કે જ્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલમાં યલો એલર્ટ છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ વિસ્તારોમાં, આ 11 જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે।